सुप्रभात मेरे विद्यार्थी भाई बहन, कैसे हो? मज़े में? फिर एक बार हिंदी के साथ हम आगे बढ़ेंगे। दोपहर बीती और शाम होने को आई, फिर भी जब बिंदु न लौटा तो मालती के मन को अच्छा नहीं लगा। चौक में अभी बिंदु का खाना पड़ा था। શું થયું? બપોર થઈ અને બપોર તો વહી ગઈ પણ શામ થઈ ગઈ, એટલે કે સાંજ પડવા આવી, પણ હજી સુધી બિંદુ આવ્યો નથી. માલતીને મનમાં ને મનમાં ગમતું નથી, પણ હજી પણ બિંદુ માટે ખાવાનું રાખ્યું હતું એ ચોકમાં હજી એમનેમ હતું. झूठ बोला तो क्या, आखिर बालक ही तो है, बेचारा भूखा जाने कहाँ भटक रहा होगा. ખોટું બોલ્યો તો શું થયું, બાળક છે, ક્યારેક થઈ જાય એમ એને મનમાં થાય છે. હવે ચિંતા થાય છે કે ભૂખ્યો બાળક બિચારો ક્યાં ક્યાં જતો હશે, ક્યાં ક્યાં ભટકતો હશે એમ. कई बार कमरे से बाहर आकर मालती ने बिंदु को देखा, फिर भी बगीचे का एक चक्कर लगाया कि कहीं पेड़ के नीचे पड़ा सो न रहा हो. कई बार कमरे से बाहर आकर मालती ने बिंदु को देखा. પછી શું થયું? વારંવાર આવી અને રૂમની બહાર આવી અને માલતી જોયા કરે કે બિંદુ દેખાય છે. વળી પાછું પોતાના બગીચામાં આંટો માર્યો કે ક્યાંક ઝાડની નીચે તો નથી સૂઈ ગયો ને એમ રીસાઈને. પર બિંદુ વહાં કાં હતા જો મિલતા, પણ બિંદુ તો ત્યાં હતો જ નહીં, હોય તો મળે ને. मालती आकर पलंग पर पड़ गई और अपने को कोसने लगी कि जरा सी बात को इतना तुल क्यों दिया. थोड़ी सी मेवा ले गया था तो क्या गजब हो गया था. આમ હવે માલતીને મનમાં ને મનમાં પસ્તાવો થાય છે. તે પોતે આવીને પોતાના રૂમમાં પલંગ ઉપર બેઠા બેઠા એને જ મનને કોસવા લાગી, એટલે કે મેં આવું ન કર્યું હોત તો સારું. પસ્તાવો થવા લાગ્યો કે થોડા કાજુ બદામ ડ્રાયફ્રૂટ લીધું તો શું થઈ ગયું, અને લીધું હોત તો શું ગજબ થઈ ગયું હોત એમ. આમ આપણે મનુષ્ય સ્વભાવ છે ને, ઘણીવાર ક્રોધ માણસને છે ને બહુ હાવી થઈ જાય. હંમેશા મનુષ્યએ સરળ રહેવું જોઈએ. ક્રોધ માણસનું પતન તરફ વાળે છે. એમાં અહીંયા માલતીએ થોડો ક્રોધ કરી, અને ખાસ વિદ્યાર્થી ભાઈ બહેન, આપણે જે કંઈ બોલીએ તે ગુજરાતીમાં એક કહેવત છે અને કહેવાય છે, થૂકેલું કોઈ દિવસ ગળાય નહીં, બોલેલું વચન કોઈ દિવસ પાછું ન આવે, અને નીકળેલું બાણ કોઈ દિવસ, એટલે કે જે બાણ છોડ્યું હોય એ ફરી પાછું મ્યાનમાં ન આવે. આમ આ ત્રણેય વસ્તુ બહુ જ ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે જ તો આપણે શું કરવું જોઈએ, આ માલતીના ઉદાહરણ પરથી સમજવું જોઈએ કે ગમે એટલો ક્રોધ હોય, ગમે એટલી ઉતાવળ હોય, પણ આપણે ઉતાવળે કોઈને ક્રોધિત થઈને કોઈ પણનું અપમાન કરવું ન જોઈએ, કોઈના મનને દુઃખ લાગે એવું ન કરવું જોઈએ એમ. અને આ તો ઠીક છે, થોડોક હવે પોતાને પસ્તાવો થાય છે, પણ સમય વયો જાય પછી પસ્તાવો એ શું કામનો. કે થોડીક મેવા લઈ ગયા તો શું થયું એ હવે વિચાર્યું, પણ પહેલેથી જ પોતાનું બાળક સમજી અને થોડાક ભલે લીધા, હવે બીજી વાર આવું ન કરતો એમ કીધું હોત તો. પણ આ સ્ત્રી સહજ સ્વભાવ અને માણસનો અહંકાર નડે માણસને. આમ આપણે પણ મેરે विद्यार्थी भाई बहन, हमें भी निर्मल रहना चाहिए, सरल रहना चाहिए. सोचते सोचते देर हो गई, वह उठी और सहने में टहलने लगी. इतने में कुंदन उधर से निकला तो मालती ने उत्सुकता से पूछा, कुंदन तुमने बिंदु को देखा है क्या. શું થયું? પોતે જે છે માલતી જે છે એ ઉઠીને આમ તેમ આંટા મારવા માંડી અને કુંદનને પૂછે છે કે અહીંથી ક્યાંય તે કુંદન ત્યાંથી નીકળો તો પૂછે છે કે તે કાંઈ બિંદુને જોયો. આપણે કોઈને બોલાવીને કેમ પૂછે, ગોતતા હોઈએ એમ. कुंदन तुमने बिंदु को देखा है क्या एम, એટલે પોતે પૂછે છે. मालती तत्काल पैरों में चप्पल डालकर बाहर हो गई. बिंदु, कुंदन बोला, अरे वह तो नदी वाली कोठरी में पड़ा है. શું થયું એને કુંદનને પૂછ્યું તો બિંદુનું પૂછ્યું કુંદનને, તો કુંદને શું કીધું કે એ તો નદીવાલીમાં, એટલે કે નદીના કિનારા કાંઠા આગળ
પડ્યો છે એમ, ત્યાં રિસાઈને જતો રહ્યો હશે એટલે કદાચ ત્યાં પડ્યો છે એટલે કીધું એમ. માલતી તત્કાલ पैरों में चप्पल डालकर बाहर हो गई. તરત જ ઝડપથી માલતી ચપ્પલ પહેરીને દોડવા લાગી. लौटी तो बिंदु उसके साथ था. વળતી વખતે ઘરે આવી તો બિંદુ એની સાથે હતો. बाह पकड़कर नंदन के कमरे में ले गई और बोली. बाह पकड़कर नंदन के कमरे में એટલે બાવડું પકડીને, આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને એમ. देखी तुमने इसकी बात, यहाँ से गया है तब से वहाँ कोठरी में पड़ा है. શું કીધું કે તમે જોયું, આ જ્યારથી અહીંયાથી ગયો છે ત્યારનો ક્યાં પહેલાં કોઠરીની અંદર એટલે કે કોઠરી આગળ પડ્યો છે એમ કરીને એ કહેવા ગઈ છે પોતે. नंदन ने कहा क्यों रे, वहाँ क्या कर रहा था. શું કીધું, નંદને પોતાના બાળકને કહેતા હોય ને એમ કીજાય છે કે શું ને કરતો હતો. બિંદુ ચૂપ. બિંદુ કાંઈ પણ એક અક્ષર બોલ્યા વગર શાંતિથી સાંભળે છે. મેં પૂછતા હું વहाँ क्या कर रहा था. फिर चुप. ફરી પાછું નંદને સ્વરે કહ્યું તો પણ ભાઈ બોલ્યો નહીં. અરે બોલતા ક્यों नहीं, मुँह में जबान नहीं है. બિંદુ કી આંખે ડબડબાઈ. શું થયું, અરે આને કીધું ને કે કેમ બોલતો નથી, તારા મોઢામાં જીભ નથી. આપણે ઘણીવાર ખીજાઈએ તો કહીએ છીએ ને એમ. બિંદુ કી આંખે ડબડબાઈ એટલે કે બિંદુ કહેવા આંખ ઘણીવાર શું થાય, આપણી આંખો વાતો કરી દે. આપણે જેને કહીએ ને જળજળિયા આવી ગયા એમ. એમ અહીંયા બિંદુના આંખમાં જળજળિયા આવી. માલતી ને કહા इसका पागलपन तो देखो, सवेरे से कुछ नहीं खाया और भूखा प्यासा वहाँ पड़ा है. चल खाना खा. જેમ મા પોતાના વાત્સલ્યથી પોતાના બાળકની વાત કરતી હોય એમ માલતી પાછું નંદન સામે જોઈને આનો વાંક કાઢતા કાઢતા કહે છે, સવારનો ભૂખ્યો તરસો છે, કાંઈ પણ ખાધા વગરનો છે અને ચાલ હવે જમી લે એમ. नंदन ने कुछ कहने से पहले ही वह चौके में ले गई और स्वयं परोसकर उसे खिलाने लगी. હજુ તો નંદન કાક બોલે એ પહેલાં જ પોતે એને સાથે લઈ ગઈ અને ત્યાં પોતે જ પીરસીને સ્વયં પરોસકર યાની પોતે જ પીરસીને એને જમાડવા માંડી. બોલી ભરપેટ ખા લે, ભૂખા મત રહેના. શું થયું, તો એ જેમ આપણી મા આપણને જમાડે ને, માતાજી કે એમ पेट भरीने जमी ले, भूख्यो रहतो नहीं. नंदन ने पत्नी की बात सुनी और एक प्रसन्नता भरी मुस्कुराहट उसके चेहरे पर दौड़ आई. आम नंदने मालतीनो व्यवहार जोयो अने एक मनमा प्रसन्नता થઈ ગઈ અને મનમાં ને મનમાં હસવા લાગ્યો. मेरे विद्यार्थी भाई बहन, यह हमारा पाठ रहा चोरी. हम सब जानते हैं हम छोटे लोगों को अवगणना नहीं करनी चाहिए. हमें उसको जब हमारे साथ में रहते हैं तो. આમ આખાય પાઠનો સારાંશ કહીએ તો ગુજરાતીમાં કહું તો જે આપણા ઘરના નોકર હોય એને અલગ અલગ, ભલે અલગ અલગ દેશોમાંથી આવ્યા હોય પણ માણસો શું કરે છે, એની કસોટીઓ કરવાનું શરૂ કરી દે છે, એની પરીક્ષા લે છે. પણ બધા જ નોકરો એક જેવા હોતા નથી. હા, આપણા ઘરમાં જેને આપણે રાખીએ છીએ આપણે પણ એમાં ખાસ કરીને આપણે ગુજરાતીઓ તો આપણા ઘરનો એક સભ્ય હોય એમ રાખી દઈએ છીએ. તો એની હારે આત્મીય વ્યવહારે કરીએ છીએ. આપણે જે જમીએ છીએ એ જ એને જમાડીએ છીએ. અને નોકરને જે સમસ્યા હોય નોકરથી એટલે કે કામવાળા નોકરથી જે થાય એ શું કરે તો કે આપણા જ ઘરમાં સુખ શાંતિનો માહોલ છિન્ન ભિન્ન કરી દે. અથવા તો નોકરની સાથે એવો વ્યવહાર કરીએ, ઘણીવાર આપણે વાંચીએ પણ છીએ, ખબર છે ને કે ચોરી થઈ ગઈ પછી જાણ ભેદું એવો શબ્દ વાપરે કે જ્યાં ચોરી થઈ હતી ને ત્યાં જાણ ભેદું જ હતું કોઈ એમ. આમ આ કહાની એક એવો સંદેશ આપે છે કે કોઈ પણ નાના માણસને જ્યારે આપણે સાથે રાખવાનો છે ત્યારે આપણે આત્મીયતા ભાવ સાથે જો આપણો વ્યવહાર એવો હશે તો સામેવાળો માણસ આપણી સાથે એવું કરશે નહીં. જો અહીંયા પણ બે પાત્ર હતા પણ નંદન સાથે બિંદુને કેટલો આત્મીય ભાવ હતો, એને સાચું કહી દીધું હતું ને કે હું સામે વયો ગયો એમ. આમ આ પાઠ જે છે એ ચોરી નામ છે. હવે આપણે આગળ વધીએ તે પહેલાં આપ સૌને આ पाठ समझायो हशे, आशा राखूँ छूँ. आप सब ये पाठ फिर से एक बार पढ़ लेना. अगर कोई डाउट हो
तो आप मुझे मैसेज कर सकते हैं। कृपया अपना ध्यान रखिएगा। धन्यवाद।